अच्छा चारमी આપણને સમજાવશે કે આ વિધિ કેમ કરવામાં આવે છે. ચલો 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 ફોન આવી ગયો છે ભાભીનો. ચલો 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 પુરાણા કરતી ઉપર ચાલે છે. જય સ્વામિનારાયણ. ગુડ આફ્ટરનૂન બધાને, કેમ છો? અત્યારે જો બપોરના કેટલા 2 વાગી ગયા છે અને વ્લોગ સ્ટાર્ટ આજે મેં આફ્ટરનૂનથી કર્યો છે કારણ કે મને પોરેંગ એવરી ડે કહે છે તું મોર્નિંગથી ઇવનિંગનો જ બનાવે છે. મેં સારું ચાલો આજે હું આફ્ટરનૂનથી સ્ટાર્ટ કરીશ અને ઇવનિંગમાં ફિનિશ કરીશ હાફ ડેનો વ્લોગ. મારું એવરી ડે રૂટીન તો બધાને ખબર જ છે ને. હવે તમે તો ચાલો આજે કંઈક ડિફરન્ટ કરીએ. અત્યારે જો સરસ સન બહાર આવી ગયો છે, સુરત દાદા મસ્ત મજાના. સવારમાં તો બહુ જ ઠંડી હતી, બહુ જ. અત્યારે થોડું નોર્મલ છે, ટેમ્પરેચર સારું છે ઓવરઓલ. એટલે પણ હવે કોઈ પણ વ્યક્તિ તમને શું કહેવાય જેકેટ વગર ના જોવા મળે. લગભગ બધા જેકેટને એમાં જ હશે કારણ કે ઠંડીનું પ્રમાણ વધતું જાય છે અને નેક્સ્ટ વીક તો આના કરતાં પણ વધારે ઠંડી છે. ચાલો થોડી વાર વોક કરી લઉં અને એકાદ શોપમાં અંદર જઈશ, આ તો મારીશ, કંઈક નવું હશે તો જોઈશ. અને આજે મેં ઓનલાઈન ઘણી બધી વસ્તુ ઓર્ડર કરી છે, ડિફરન્ટ. ઘણી વખત શું થાય ફ્રી બેઠા હોય ને તો ના બાય કરવું હોય ને તો આપણે કરી લઈએ. અને હવે ઓનલાઈન એટલું બધું વધતું ગયું છે ને એટલે મને પડે ઘણી વખત એવું કે ત્યાં શું કામ મંગાવ્યું, તો આની તને ખરેખર જરૂર હતી અને થાય એવું પછી એમ જ મારા કબાટમાં પડ્યું રહેશે પણ તો હું મંગાવી લઉં. અને આજે અમારે ઇવનિંગમાં જવાનું છે મારા જેઠના ઘરે કારણ કે આજે લગ્ન શું કહેવાય લગ્ન એ લોકો લખે ને તો કંઈક લઈને આવે તો એને વધારવાના હોય એટલે એ છે આજે પ્રોગ્રામ. તો આ પ્રોગ્રામ પહેલાં ફાઇનલ નહોતું કે ક્યારે તો કરવાનું છે એટલે મારે રજા તો નથી. તો અત્યારે હું ઇવનિંગમાં અર્લી ફિનિશ કરી અને પછી હું જવાની છું ત્યાં ડાયરેક્ટ. હું સાડી નહીં પહેરું, પહેલાં પ્લાનિંગ હતો સાડી પહેરીશ પણ હવે આજે અચાનક છે ને ફ્રાઈડે છે એટલે હું ઘરે પહોંચીશ પછી બહુ લેટ થઈ જાય સાડી પહેરવા રહું ને તો હું ડ્રેસ પહેરીને જવાની છું, ઇન્ડિયન ડ્રેસ. એનાથી મારા નેલ્સ કરાવવા બેસી ગઈ છું હું. જો મારા નેલ્સ થાય છે અત્યારે, જેલ કલર કરવાનો છે. જો મારા નેલ્સ મસ્ત મજાના પેન્ટ થઈ ગયા છે. ચાલો સલૂનથી તો નીકળી ગઈ છું. મને આજે ફટાફટ પહોંચવાનું છે. હોપફુલી મને બસ જલ્દી મળી જવી જોઈએ કારણ કે કેટલા એ લોકો ઓલરેડી પહોંચવા આવ્યા છે. ભાભીનો ફોન હતો તો મને રન કરવાનું છે. હવે મને ચલો પડે લેવા આવી ગયા છે અને મેં જો છે ને થોડો ઘણો મેકઅપ તો નહીં પણ થોડી રેડી બસમાં થઈ ગઈ હતી કારણ કે ફટાફટ ઘરે જઈશ, ડ્રેસ ચેન્જ કરી અને ભાઈના ઘરે જઈશ. ચલો જો ફટાફટ ઘરે પહોંચી ગઈ, ડ્રેસ ચેન્જ કરી લીધો છે. આ જો રૂમની હાલત જો, રૂમ ના બતાવાય ઘરે ગઈ, હવે કાલે કરીશ. હું આજે બધું અત્યારે ફટાફટ કર્યું તો એવું જ હોય ને. ચાલો ચાલો ચલો ચલો ફોન આવી ગયો છે ભાભીનો. ચલો 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 નીકળીએ. ચલો ચલો હાથમાં કઈ નથી પહેર્યું, એમાં જ નીકળી જઈએ. ચાલશે. બધા દરવાજા બંધ છે, બધા દરવાજા બંધ છે. અચ્છા ચારમી આપણને સમજાવશે કે આ વિધિ કેમ કરવામાં આવે છે. ચારમી સમજાવો આ વિધિ કેમ કરવામાં આવે છે. એ કંકુ કંકુ હવે પછી બધાને મોઢામાં છે ને ગોળ આપી દે. એક એક ગ્રેપ આ છે ને કાળી દ્રાક્ષી આપી દે કરીને. હા નાના નાના કેવા લાગે છે આ લોકો. નંબર ક્યાંથી આવે? આપણે આ કામ ન કર્યું હોત તો ચેતના. નાના નાના ભૂલકાઓ સારા લાગે છે. આપણો જ નંબર, મારો જ નંબર ક્યાં લાગે? કોઈ એવી કમેન્ટ કરી છે કે વેવાણ તો બહુ નાના છે એમ. તો હું તો નિર્વાણ લગ્નમાં તું કેટલી મોટી ઉંમરની થઈ ગઈ હોય ને. સાચી વાત છે. ના ના એટલું બધું અંકલ ને અને હા કોળ કપાલ ના સારું લાગે. પુરાણા કરતી ઉપર સરખી દે હા અને ગ્રેપ્સ કે ગોળ ખવરાય. અંકલ ને ગોળ ખવરાય. શક્કરનું એકચ્યુઅલીમાં ગોળ જ હોય. આટલું બધું. હા સરસ. ઓકે હવે મળો. ચાલો વિમાનસુન જગ્યાએ નાના ભાઈને તો મળવું પડે ને, કાકાને. હા વેવાણ લગ્ન વધાર્યા તો ગયા કે નહીં? હે જે આપણે ભગવાનનો મંત્ર ચાલે જ છે એટલે વાંધો નથી. લગ્ન વધાર્યા તમે તો પછી ગીત ગાવા પડે. ગીત કંટાળવાળું વેલકમ ચાલે છે. હા એમાં તો 3 વાગ્યું.
4 વાર હોય અમારે 3 વાર જેન્ટ્સ ને એવું હોય બસ કરીને બેઠા છો. જય સ્વામિનારાયણ બધાને, જય શ્રી કૃષ્ણ. આ મારા વેવાણ આવી ગયા છે, વેવાય છે, રાઈટ છું ને હું? હા રાઈટ ને. હવે કન્ફ્યુઝ નહીં થાવ, હવે આવડી ગયું મને. એક વખત શીખી ગઈ ને એટલે હવે આવડી ગયું. એ લોકો જો લેસ્ટર થી ચેકથી આવ્યા છે ને, લોકો લેટ ના થાય ને એટલે જમવા બેસી ગયા છે. કારણ કે લોકો 2 કલાકનું ડ્રાઇવિંગ છે, આવતીકાલે છોકરાઓ સ્કૂલ પણ છે એટલે. તમે લોકો જમી લીધું? હાય નિર્વા, મજામાં બેટા? હે આ અમારા છે ને તુલસી પક્ષ તરફથી છે, કારણ કે અમે ત્યારે ચાંદલા વિધિમાં બધા એટલા બધા હતા ને એટલે બરાબર ઇન્ટ્રોડક્શન નહોતું આપ્યું. ચેતના છે, આશીષભાઈ છે અને આ પિનેશભાઈ, હિતેશા. ઓકે, આ લોકો જો અત્યારે બધા બેઠા હતા અને આજે કંઈક અમને સરસ જાણવા મળ્યું ભગવાનની સેવા પૂજા કેવી રીતે કરાય ની ચેતના અને આશીષભાઈ પાસેથી. અને ખરેખર મને એવું થાય કે ભગવાનની પૂજાને એવું કરીએ છીએ અમે લોકો, પણ આ લોકો બહુ સેવા કરે છે અને ધન્ય છે એ બંનેને કે આટલી બધી સેવા કરે. નહીં કરે સવારમાં 5:30 વાગે ઉઠીને અને જે પૂજા કરવી આપણે 5 મિનિટ ભગવાન માટે કાઢીએ ને તોય બહુ કહેવાય. હું દીવાબત્તી એવરીડે કરું ભગવાનને, 5 મિનિટ ઊભી રહો ભગવાન સામે, એટલે ખબર આપણે ધ્યાન, પણ તમારા લોકો જેટલી તો ન કરી શકે. સેલ્યુટ છે આ લોકોને. ભગવાનની પૂજા કહું છું આ લોકો કરે ને એવી આપણાથી તો નથી થતી. એમ હું કહું છું કે તમને લોકોને સેલ્યુટ છે કે આટલો ટાઈમ નીકાળો ભગવાન માટે. અમે સ્વાગત કરવા માટે રેડી છું. ચોક્કસ ચોક્કસ. ચાલો આવજો આશીષભાઈ. જય સ્વામિનારાયણ. ચાલો જય સ્વામિનારાયણ. મેળા ચલો મળે ચાલ દેવો બેટા. બાય બેટા. બાય બેટા. હેરકટ કરાય લેકે જા ટકો કરી નાખશે. હાલો આપણે મળ્યા પછી ચલો ચાલો તો જો અમે ઘરે આવી ગયા છીએ. હું તો જમવા ટાઈમે જ પહોંચી હતી, કારણ કે બધું શું કહેવાય લગ્ન વધારવાનું હોય ને એમાં કંઈ બહુ ટાઈમ ના હોય, 5-7 મિનિટમાં થઈ જાય. ભાભી એવું કહેતા હતા કે ખાલી ચાંદલા કરવાના હોય અને કંઈક કંકુના હાથથી થાપા મારે, કંકોત્રી ઉપર ને એવું કંઈક હોય. મને એકચ્યુઅલી નથી ખબર, મેં જોયું નથી, એટલે પણ ભાભી એવું કહે 5-7 મિનિટમાં થઈ જાય એમ. તો એ બધી તો વિધિ જેવું હોય તો પૂરી થઈ ગઈ હતી. હું જ્યારે ઘરે પહોંચી ને ત્યારે તો પછી જમ્યા, થોડી વાર બેઠા, મજા આવી. અને હવે ઘરે આવી ગયા છીએ. દેવમ નાઇટ ડ્રેસ પહેરે છે, હું હવે ફ્રેશ થઈ જાઉં અને આ વિડીયોને એન્ડ પણ અહીંયા જ કરી દઉં છું. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.